નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અકસ્માતમાં 3924 લોકોના થયા મોત। તો ગુજરાતમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના કારણે માર્ગ અકસ્માત ચિંતાજનક રીતે વધી રહ્યા છે। તો ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના તાજેતર અહેવાલના વાહન ચાલકોને ઘોર બેદરકારીનો ખુલાસો થયો છે। વર્ષ 2024 દરમિયાન માત્ર હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરવાના કારણે 3924 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। રોડ સેફટી રિપોર્ટના આંકડા દર્શાવે છે કે મોટા ભાગના અકસ્માતો જો વાહન ચાલકો સુરક્ષાના સાધનો પર ઉપયોગ કરતા હોત તો તેમના જીવ બચી શકાયા હોત। જી હા મિત્રો, ટુ વ્હીલર વાહન ચાલકો હેલ્મેટ વિના ડ્રાઇવિંગ કરવાનું ચલણ અને ફોર વ્હીલર ચાલકોને સીટ બેલ્ટ પ્રયત્ન ઉદાસીનતાના સીધી રીતે મોતનું આમંત્રણ આપી રહી છે। તો પોલીસ તંત્ર દ્વારા અવારનવાર દંડનીય કાર્યવાહી અને જાગૃતિ અભિયાન ચલાવવા છતાં વાહન ચાલકો પોતાની સુરક્ષાને ગંભીરતા લેતા નથી। વર્ષ 2024 દરમિયાન માત્ર હેલ્મેટ ન પહેરવાના કારણે 3021 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે સીટ બેલ્ટ ન બાંધવાની નાની લાગતી ભૂલ બદલ 903 વાહન ચાલકોએ અકસ્માતનો કાળનો કોળિયો બન્યા છે। આ ચોંકાવનારા આંકડા સામે આવ્યા બાદ પરિવહન વિભાગ અને ટ્રાફિક પોલીસના લોકોને અપીલ કરી છે કે વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટ બેલ્ટ એ માત્ર પોલીસના દંડથી બચવા માટે નથી, પરંતુ તે અકસ્માત સમયે જીવ બચાવવા માટેનું કવચ છે। હવે તંત્ર પણ નિયમોનો ભંગ કરીને ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો સામે કડક પગલાં લેવાની તૈયારી કરી રહ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।